આ એટલા માટે વાત કરું છું કે મિતેશભાઈ અત્યારે ઇન્ટરનેટ નો જમાનો છે, અત્યારે ટેકનોલોજી જમાનો છે, અત્યારે યુગ છે એ 5G યુગ આવી ગયો છે, ઝડપી યુગ આવી ગયો છે। પણ ઝડપી યુગમાં જીવવાવાળા માણસોને એટલું આ સ્ટેજના માધ્યમથી કહેવા માંગુ છું કે આજે દિવસે ને દિવસે નવીનભાઈ એક્સિડન્ટ છે ને વધતા જાય છે, દિવસે ને દિવસે એક્સિડન્ટ છે વધતા જાય છે। કોઈક બાઇક માથેથી પડે છે, કોઈ ગાડી માથેથી પડે છે, કોઈ મરે છે ને કોઈ બચે છે। ત્યારે અમે અમારા સ્નેહીઓને ખોયા છે ત્યારે એટલું ચોક્કસ કહીશ કે તમે ઘરેથી બાઇક લઈને નીકળો, તમે ઘરેથી ગાડી લઈને નીકળો ત્યારે પાછળ એકવાર નજર કરજો કે આખો પરિવાર તમારી રાહ જોઈને બેઠો છે હો। કારણ કે એક એક બાઇક ની માથે નવીનભાઈ 5-5 માણસો બેઠા હોય એવા અમે ઘણા બધી જગ્યાએ જોયું છે। બાઇક એક હોય ને બાઇક ની માથે 5 માણસો બેઠા હોય। ભલામણા બાઇક ની કેપેસિટી કેટલાની હોય? 2 માણસોની, અને બાઇક ની માથે 5-5 બહબહાટી બોલાવતા જાતા હોય છે। ત્યારે આ સ્ટેજના માધ્યમથી કહેવા માંગુ છું કે ઘરેથી બાઇક લઈને નીકળો ને તો બાઇક ની માથે માત્ર 2 જણા નીકળજો, ત્રીજાને બેહવું હોય તો ત્રીજું બીજું બાઇક લઈ લેજો। કારણ કે આજે દિવસે ને દિવસે એક્સિડન્ટ વધતા જાય છે। એટલા માટે આ સ્ટેજના માધ્યમથી અમે ટકોર તો કરતા હોય। ઘણા કે સિદ્ધરાજભાઈ તમે કાંઈ બોલતા નથી, આ ટકોર કરી લ્યો। આજે મેં સ્ટેજના માધ્યમથી કીધું છે કે એક બાઇક ની માથે 2 જણા નીકળો, ધીમા હાલો, ધીમું ચલાવો। એક બાઇક ની માથે 5-5 માણસો બહબહાટી બોલાવે જાતા હોય પછી બાબુ પડે ને। અને અમને કે તમે કાંઈ બોલતા નથી।